સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોલ બોન્ડનો ડેટા છે એ ચૂંટણી પંચને સોંપી દીધો છે અને હવે ચૂંટણી પંચે પણ એસબીઆઈ પાસેથી મળેલી ઇલેક્ટ્રોલ બોન્ડની સંબંધિત જાણકારી છે એને વેબસાઇટ પર અપલોડ કરવા માટે પણ કરી દીધી છે. ત્યારે અહીં જાણીએ કે શું આ ઇલેક્ટ્રોલ બોન્ડ છે જેના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક બેન લગાવ્યો હતો એ એકચ્યુઅલીમાં છે શું, કેવી રીતે કામ કરે છે. તો ઇલેક્ટ્રોલ બોન્ડ્સ છે એ વાસ્તવમાં ચૂંટણી ફંડ આપવાની એક રીત છે. એટલે જો તમે કોઈ રાજકીય પક્ષને ફંડ આપવા માંગતા હોય તો એના માટે તમે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ છે એ ફંડ દ્વારા આપી શકો છો. હવે આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો માટે જ જાહેર કરવામાં આવે છે અને બોન્ડ વિશે વાત કરું તો બોન્ડ ખરીદ્યા પછી તમારે તેને રાજકીય પક્ષને આપવો પડશે. બોન્ડ ઇસ્યુ થયાની તારીખથી માત્ર 15 દિવસમાં જ એ બોન્ડ છે એ માન્ય ગણાય છે. એટલે કે 15 દિવસ પછી એ બોન્ડ છે એ રદ થઈ જાય છે. હવે 2017માં કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં ઇલેક્ટ્રોલ બોન્ડ્સ યોજના રજૂ કરી હતી. સંસદ દ્વારા પસાર થયેલા આ બિલ પછી 29 જાન્યુઆરી 2018ના રોજ ઇલેક્ટ્રોલ બોન્ડ્સ યોજનાની સૂચના છે એ જારી કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોલ બોન્ડ્સ છે એ સ્ટેટ બેંકની શાખાઓમાંથી મેળવી શકાતા હતા, જેમાં 1000, 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ્સ છે એ ખરીદી શકાતા હતા. બોન્ડ ખરીદવાની સંખ્યા છે એના પર પણ કોઈ મર્યાદા નહોતી. કેવાયસી કમ્પ્લીટ કરેલ કોઈ પણ બેંક ખાતા ધારક છે એ આ બોન્ડ્સ ખરીદીને કોઈ પણ રાજકીય પક્ષને દાન કરી શકતું હતું. ત્યારબાદ રિસીવર તેને પાર્ટીના વેરીફાઈડ એકાઉન્ટનો ઉપયોગ કરીને એને રોકડમાં કન્વર્ટ કરી શકતું હતું. જોકે સુપ્રીમ કોર્ટે એના પર બેન મૂક્યો છે. તો આ હતી આખી ઇલેક્ટ્રોલ બોન્ડ્સની વાત કે કેવી રીતે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ છે એ કામ કરતું હોય છે.